મેડમ કયા પ્રકારે આજે આખો રેકેટ છે પર્દાફાશ થયો છે, કેટલા આરોપી, કઈ રીતની મોડસ ઓપરેન્ડી? એમાં એવું હતું કે 30/11/2025ના રોજ એક બેંકના રેલવેના કર્મચારી હતા, એ નિવૃત્ત થયા. એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ રૂપિયા જેટલું એમના ખાતામાં આવ્યું. એમાંથી 20 લાખ રૂપિયાનું તો એમને એફડી કરાવી દીધી હતી, પણ 8 લાખ રૂપિયા પોતાના ખર્ચા માટે સાઈડમાં રાખેલા હતા સેવિંગ બેંક અકાઉન્ટમાં. એમને બનાવટી એક ડિજિટલ લિંક મોકલવામાં આવી, એમનો ફોન હેક કરવામાં આવ્યું અને ફોન હેક કરીને 8,12,000 રૂપિયા એમના બેંકથી ટ્રાન્સફર કરી લેવામાં આવ્યું હતું. પછી આ જ્યારે એફઆઈઆર દાખલ થઈ, અમે લોકોએ તપાસ કરી તો ખબર પડી કે 8,12,000માંથી 3,70,000 રૂપિયા ઉત્તર પ્રદેશના એક ગ્રામીણ બેંક છે જે રેવામાં જેની બ્રાન્ચ ઓપન થઈ હતી તેમાં ટ્રાન્સફર થયું હતું. તો પછી એમાં ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો આરોપી પ્રિયાંશુ સુધી પહોંચ્યા. પ્રિયાંશુનું અગાઉનું લોકેશન તો રેવા ખાતે આવતું હતું, પછી એ મિર્ઝાપુર જતું રહ્યું. મિર્ઝાપુરમાં એમનું વતન મિર્ઝાપુરનું હતું. પછી ટીમ આખી એક અઠવાડિયા સુધીનું ઓપરેશન આ ચાલ્યું, જેમાં પછી ટીમ રેવાથી મિર્ઝાપુર ગઈ. મિર્ઝાપુરથી પ્રિયાંશુને લઈને પછી એમની પૂછપરછ કરી. એ દરમિયાન ખબર પડી કે એક આખી સાયબર ક્રાઇમની રેકેટ રીવામાં એક જે ભાડાનું અકાઉન્ટ લઈને ચાલતી હતી. પછી આપણી ટીમ ત્યાં સુધી પહોંચી. લોકલ ટીમની મદદ લઈને આખી રેડ કરવામાં આવી, જેમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગઈ છે. જે તમામ આરોપીઓ છે એ લોકો ગેમિંગ અને સાયબર ફ્રોડ બંનેના પૈસાનું એ લોકો ટ્રાન્ઝેક્શન, વિડ્રોવલ અને ડિપોઝિટના કામ કરતા હતા. ડિપોઝિટ કરવા માટે જે બેંક અકાઉન્ટ એ લોકો વાપરતા હતા, એ બેંક અકાઉન્ટની કેટલો એમને કુરિયર મારફતે એમના ઉપરવાળા માણસો છે એમને પાસેથી આવતી હતી. અને જે સિમ કાર્ડ્સ છે એ પણ રેલવેની ઝરીએ, મતલબ ટ્રેનની ઝરીએ એમને પાર્સલમાં મોકલવામાં આવતી હતી. અને એ લોકો તમામ અલગ અલગ બેંક અકાઉન્ટમાં લોગિન કરીને અકાઉન્ટ એક્ટિવેટ કરતા હતા. પછી એમનું ટ્રાન્ઝેક્શન્સ માટે ઉપયોગ કરીને પછી જ્યારે ખાતું બંધ થઈ જતો હતો તો બીજા અકાઉન્ટ વાપરતા હતા. અને ગેમિંગનો અને સાયબર ફ્રોડ બંનેનું પૈસા આમાં લેવડ દેવડ થતી હતી. ટોટલ આરોપીઓ પાસેથી અમે લોકોને 391 જેટલા અકાઉન્ટ્સની વિગત મળી છે, જેમાં 119 સાયબર કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ફ્રોડની અમાઉન્ટ કુલ 19,24 લાખ જેટલી અત્યાર સુધીમાં સામે આવી ગઈ છે. એના સિવાય જે બેંકની ટ્રાન્ઝેક્શન્સની માહિતી છે એ હાલ પેન્ડિંગ છે, કેમ કે બેંકથી અત્યારે આવવામાં બાકી છે. કેટલા આરોપી પકડાયા છે? ટોટલ 9 આરોપી પકડાયા છે, જેમાં અત્યાર સુધીમાં જે મુખ્ય આરોપી છે એનું નામ ભોલુ અને પ્રિયાંશુ છે. કેટલા ટાઈમથી કરતા હતા અને મૂળ ક્યાંના છે આ લોકો? એ લોકો છેલ્લા ઓગસ્ટથી એમ તો ચાલે છે આ કામ. અને એના સિવાય એમના પહેલાં ભોલુની પહેલાં જે માણસ હતો એ મનીષ પાંડે હતો. પછી એમ ચાર્જ એક રીતે આપણે કહી શકીએ કે ચાર્જ સોંપીને પછી એ નીકળી ગયું. ઇન્ડિયા નેટવર્ક કે પછી ઇન્ડિયાની બહારનું નેટવર્ક છે? નહીં, એમ લાગે છે, એમનું એમ કહેવાનું છે કે જે બજરંગબલી જે મુખ્ય આરોપીનું ડમી નામ હશે તો એ દુબઈથી કામ કરે છે અને આખી ટોલકી અહીંયા ટેલિગ્રામ ઉપરથી ચલાવે છે, ટેલિગ્રામ અને વોટ્સએપ માધ્યમથી. ઓકે.